તો જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો, ફરી મારા નવા બ્લોગ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ રાઠોડ બ્લોગ. મિત્રો, હાલ અત્યારે 8 વાગ્યાનો સમય થઈ ગયો અને આપણી હાથમાં ઉબાલ છે સફેદ. આપણે ખોટક્યાના કામે જવાનું છે, પણ બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો. હમણાંથી આપણે ડેઇલી બ્લોગ ઉતારવાની કોશિશ કરીએ છીએ, માટે એન્ડ સુધી બન્યા રહીજો. આપણે જવાનું છે કાંસરડી, પણ ખોટક્યાના કામે જવાનું છે એટલે એ તો ત્યાં તો ઉતારાય નહીં. પણ ત્યાર પછી જે કાંઈ આપણે રોજિંદા જીવન છે એ ઉતારીશું. કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો આપણું રૂટીન ચલાવીએ. ફાઇનલી મિત્રો, આપણે અત્યારે મામાના ઘરે આવી ગયા છીએ. જો અહીં બધી ઝાડવા છે આ બધી, અને હવે આપણે ઘર તરફ વળવાનું છે. આપણે જે ખોટક્યાનું કામ હતું કાંડનું એ પતી ગયું છે, અને હવે આપણે ઘર તરફ જવાનું. ને એક વિડીયો શૂટ કરવા જવાનો ફોન આવ્યો હતો, ગૌશાળાનો છે. જો જાવું તો જરૂરથી બતાવશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. જો મિત્રો, અમીરભાઈનો ફોન આવી ગયો કે આપણે ગૌશાળાએ ગાજર અને દૂધી ખવારવા જવાનું છે, એટલે આવી જાવ. એટલે હું આવી ગયો ને હાલો આપણે ગૌશાળા તરફ જઈએ. આ ગામમાં આવ્યો છો, એક કામ છે તે થઈ રેડી. હા, મોકલો ઉભા. આજ રોજ વડિયા ગૌશાળા ધૂળ મંડળ દ્વારા ગાયોને દૂધી અને ગાજરનું ભોજન કરવામાં આવ્યું. તો હાલો આપણે જોઈએ. મિત્રો, આ ગાવું જુઓ. આ ભાઈ અમીરભાઈ છે, પોતે મોમેડિયન છે. રોજ છે ને એ ગાઉને નીરે નાખે છે, અને જો એ ગાવું દોડે. એ હમણાં જોજો ગાવું દોટ મૂકે. જો આવ્યું બધું, એમને ખબર છે અમારું ખાવાનું આવી ગયું. જુઓ, મેં તમને કીધું હતું ને ગૌશાળા આપણે આવવાનું છે ગાયોને ખવડાવવા. એ એમ કહેવાય કે દૂધી અને ગાજર ખવારવાના છે. જુઓ તમે ગાવું બધી, જુઓ. Oleh. Halo. Boleh dua mana lagi? Ada dia mana? Halo. Halo, boleh dua mana lagi? Ada dia mana lagi? Halo. આપણે ઘરે આવી આવ્યા અને ગૌશાળાનું ઉતાર લીધો. પણ જો આવડો આ જુઓ જોયું તમે? આ બધા રજાના વળતર. આ ક્રિકેટ રમે છે ને જુઓ આવડા. આ નવરો છે, આ 11 છે તે. અને આપણે છે ને મેં તમને કીધું આમ કોશિશ કરવાની છે ડેઇલી બ્લોગની, એટલે છે ને કન્ટિન્યુ આપણા બ્લોગ જોતા રહીજો. જો દેખાય છે તમને? ઝૂમિંગ કરીને દેખાડું. જો ડોકાય. તો મિત્રો, પાછો આપણે એક વિડીયોનો ઓર્ડર આવી ગયો. એ મંદિરનું ખાસ મુહૂર્ત છે ને, એટલે ઉતારવા જવાનું ધર્મશાળાનું. એટલે આપણે જાવીશું પાછા. તો આપણી ગાડી હાલતી કીધી દીધી છે. જો એટલે આપણે જવાનું છે.
અને પછી રાહુલભાઈ રેખાબેન હાથ હતા 5 ટચકા મારતા હોય ને એવો એક વિડીયો ઉતારી અત્યારે વિડીયો ઉતરે છો દાદા ફોટા હારો જ પડતા હતા. હાલો. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ. હાલો હવે આસન હવે 5 ટચકા મારો છે ને જેને મારવા આવે આવો જેને લેવા હોય એક પૂજા સંજયભાઈ તમે મારી લ્યો સંજયભાઈ તમે 5 ટચકા મારી હાલો સર ઉડે નહીં ખબર તો ફાઇનલી મિત્રો બપોરનો 1 વાગો આવ્યો અને આપણે ખાવાનું બાકી છે. જો અહીં બધું ખાવાનું તો આવી ગયું છે. એ ફટાફટ હાલો ખાઈ લેવી. આજ તો 11 છે એટલે કાંઈક આઈટમ લાવ્યા છે એ હાલો ખાઈ લેવી. પહેલાં મઠ્ઠો ખાવાનો છે ને પછી આ રિપેરિંગ કામકાજ કરવું પડશે. મઠ્ઠો, બટેટાનું શાક અને રોટલી અને છાશ આવે છે. હાલો ખાઈ લઈ પછી પાછા મળી. જો મોહનભાઈને મળી ગયો છે મઠ્ઠો. चाय का वक्त हो गया है और चाय भी बन गई है देखो. और एक कौन है मोहन भाई मारवाड़ी. આવડા હું જો તમને કોઈ ખબર અમે મોય દાંડીઓ હાલે જો આવડો આ હોતન હું હાલે મોય દાંડીઓ જો સામે હાલે જો. હવે કોઈને આ રમત યાદ નહીં રહી હોય તો અમને યાદ છે. સામે મોય દાંડીઓ હાલે. કોમેન્ટ કરજો તમારે શું કહે છે મોય દાંડીયાને. જો 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 વેચતો એમ કે વેચતો લે ભાઈ છે કરાટા વાળો યાર. કુંડાળીને ગમે કોણે લેવો હાલત ખરા ને. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવ્યા હતા મોહનભાઈના ઘરે અને મોહનભાઈને ઉતારવા આવ્યા હતા પણ હજી તો કોઈ આવ્યું નથી. ઓલું કમાડ દે એટલે ઉદી રોવે છે એટલે કે ઓમભાઈ રોવે છે. એ પાછા અમે ઘરે જ આવી છીએ અને પાછા ઘડીક રહીને પાછા મોહનભાઈને મૂકવા આવી છીએ. કારણ કે છે ને ઉદું રહેતો નથી કા ઉદું. તો હાલો અહીંયા છે ને આપણે બ્લોગને અમથો એન્ડ કરીએ કે બ્લોગ પણ ખૂબ મોટો થઈ ગયો છે. 7-8 મિનિટનો થઈ ગયો. તો કોને આપણો બ્લોગ ગમ્યો છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો પાછા ફરી નવા એક બ્લોગ સાથે કાલે મળીએ. જય માતાજી.